જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર સ્વામી. જય જીનેન્દ્ર. મથાણ મંદામી. હા જી. જય જીનેન્દ્ર મથ્યન મંદામી. હા જી. સ્વામી સાતમા. હા હા. સ્વામી લાસ્ટ ટાઈમ નું રેકોર્ડિંગ છે ને ડિલીટ થઈ ગયું છે. હા લાસ્ટ ટાઈમ આપણો ક્લાસ હતો ને આ તત્વાર્થનો, હા હા. તો એનું રેકોર્ડિંગ ત્યાંથી ડિલીટ થઈ ગયું છે. તો આજે થોડું રિવિઝન લઈ લો ને તો આમાં આવી જાય. 16મી ગાથા. લાસ્ટ આપણું કયું હતું? 16મી ગાથા હતી ને. બહુવેદ ક્ષિપ્રા અનિશ્રિતા. ઓકે. નમો અર્જંતાણં નમો સિદ્ધાણં નમો આયુર્યાણં નમો વસાયાણં નમો લોહે સર્વ સાહુણં એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસીમ પડમં હવૈ મંગલં પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપણે એની સ્તુતિ કરી લઈએ પેલા. હા. મોક્ષ માર્ગસ્ય નેતારં हेतारं कर्म भ्रूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये वन्दे तद्गुणलब्धये. ચાલ આપણે એ સૂત્ર બહુવિધ ક્ષિપ્રા નિશ્રિતા સંદિગ્ધા ધ્રુવાણામ શેતરાણામ. અવબ્ધ ઇહા અવાય અને ધારણા જે કઈ પણ આપણને થાય છે એ સંયોક્ષમ વિવિધ સંયોક્ષમ અને વિવિધ પદાર્થોને લઈને કેટલા પ્રકારથી થઈ શકે 5 ઇન્દ્રિય અને મન દ્વારા, તો કે એના 14 ભેદ છે પરસ્પર વિરોધી. અહીંયા આગળ 6 આપ્યા છે. આપણે પેલા સૂત્ર જોઈ લઈએ. બહુવિધ ક્ષિપ્રા પછી નિશ્રિતા સંદિગ્ધ
ધ્રુવાણામ શ્વેતરાણામ. આ સૂત્ર છે, જોઈ લો. બહુ બહુવિધ ક્ષિપ્ર નિશ્રિત. બોલવું હોય ને ત્યારે આ રીતે બોલાય. બહુ બહુવિધ ક્ષિપ્ર નિશ્રિતા સંદિગ્ધ ધ્રુવાણામ શ્વેતરાણામ. છૂટું પાડો તો કેવી રીતે થાય? બહુવિધ ક્ષિપ્રા છે ને, બને ક્ષિપ્રા એની અંદર અહીંયા આગળ અસમાઈ ગયો છે આમાં, એટલે અનિશ્ચિતા. પછી અનિશ્ચિતામાં અહીંયા સમાણો છે એટલે અસંદિગ્ધ ધ્રુવાણામ શ્વેતરાણામ. બહુ એક, બહુવિધ બે, ક્ષિપ્રા ત્રણ, અનિશ્ચિતા ચાર, અસંદિગ્ધ પાંચ, ધ્રુવાણામ એટલે ધ્રુવ. હા, એટલે કુલ 6 થયું. અને ક્ષેત્રાણામ એટલે એનાથી સઈતરાણામ એટલે એનાથી ઓપોઝિટ. બહુ તો કે એક, બહુવિધ એકવિધ, ક્ષિપ્રા અક્ષિપ્રા એટલે ક્ષિપ્ર અક્ષિપ્ર, પછી અનિશ્રિત નિશ્રિત, અસંદિગ્ધ સંદિગ્ધ, ધ્રુવ અને અધ્રુવ. તો થઈ ગયું ને 12. બરાબર. બહુની સામે શું આવશે? એક. એક. બહુવિધની સામે એકવિધ. એકવિધ. ક્ષિપ્રની સામે અક્ષિપ્ર. અક્ષિપ્ર. અસંસ્કૃત અનિશ્રિત નિશ્રિત. તો એની સામે નિશ્રિત. પછી અસંદિગ્ધ સંદિગ્ધ. તો એની આવે સંદિગ્ધ. હા, અને ધ્રુવ. તો એનું માઇક ચાલુ છે, અવાજ આવી રહ્યો છે? અવાજ આવે તો માઇક મ્યુટ કરો પ્લીઝ. તો 6 અને 6 આ 12 પ્રકારે. તો 12 પ્રકારમાં બહુવિધ આ જે 4 છે, બહુ એક, બહુવિધ અને એકવિધ, એ વસ્તુ ઉપર આધારિત છે. વસ્તુ એક છે, વસ્તુ ઘણી છે, અનેક પ્રકાર, એક પ્રકાર. હા, અને બાકીના બધા છે એ સંયોગક્ષમની વિચિત્રતાને કારણે થાય. તો સંયોગક્ષમ અને પદાર્થને લઈને, બરાબર, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, આ ચારે ચાર જ્ઞાન આ પદાર્થ અને સંયોગક્ષમના આધારે કેટલા પ્રકારે થાય? તો કે 12 પ્રકારે થાય. સમજાણું? તો કે જેવો સંયોગક્ષમ તદિન્દ્રિયા ઇન્દ્રિય નિમિત્તમાં આપણે જોયું કે મતિ જ્ઞાન શેનાથી થાય? તો કે તદિન્દ્રિયા નિન્દ્રિય એટલે ઇન્દ્રિય અને અનિન્દ્રિય એટલે મન. તો ઇન્દ્રિય અને મનના સહાયથી, એમના નિમિત્તથી જે જ્ઞાન થાય એને મતિ જ્ઞાન કહેવાય. અને એ મતિ જ્ઞાન ના થવાની પ્રોસેસ શું છે? તો કે ક્રમશઃ પેલા અવગ્રહ થાય, પછી ઈહા થાય, પછી અવાય થાય, પછી ધારણા થાય. સીધે સીધી ધારણા ન થાય. બરાબર. તો અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા જે પ્રોસેસ છે એ કોના આધારે થાય? તો કે સંયોગક્ષમ અને પદાર્થ બેના આધારે થાય. સમજાણું?
હા, સયોક્ષમ કેવો છે અને સામે વસ્તુઓ કેવી છે? કેમ કે વસ્તુઓને ઇન્દ્રિયો દ્વારા જ પકડશે, મન દ્વારા જ પકડશે, અને સાથે એમાં સયોક્ષમ ભળશે. તો પદાર્થ અને સયોક્ષમની વિવિધતાના કારણે અવગ્ર ઇહા અવાય ધારણા રૂપ મતિ જ્ઞાન કેટલા પ્રકારે થઈ શકે? તો કે 12 પ્રકારે થઈ શકે. હા, બરાબર સમજાણી આ વાત? હમ હા, હવે આપણે એક એક ને લઈએ કે બહુ. બહુનો અર્થ છે કે ઈ એક સાથે આમ નજર ફેરવે ને ત્યાં ઈ બધાને સમજી લે, ઓળખી લે, જાણી લે. એની નજરમાંથી કોઈ છૂટે નહીં. આપણે આપણે ત્યાં બે શબ્દ આવે છે, સિંહાવલોકન અને વિહંગાવલોકન. સિંહાવલોકન એ એવું હોય કે સિંહ જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખે તો એ દ્રષ્ટિ જ્યાં નાખે ત્યાં સુધીના ક્ષેત્રની રજ રજ એની નજરમાંથી નીકળી જાય, એટલે એની નજરમાં આવી જાય, છૂટે નહીં. જ્યારે વિહંગાવલોકન એટલે શું? ઉપર છલી નજર, તેમાં કઈક દેખાય, કઈક ન દેખાય. સમજાણું? અને ઘણી વાર એવું હોય કે આપણું પરિચિત હોય ને એ હોય તો આપણને વસ્તુ અનેક પડી હોય. સમજી લો બધી મિક્સ થઈને કોઈ ધાન્ય પડ્યું છે, મિક્સ થઈને કોઈ ફળ ફ્રૂટ કે શાક પડ્યું છે, તો આપણું જાણીતું હોય તો આપણને એ એક ધડાકે બધું ખબર પડી જાય, અને ખબર ન હોય તો એમાંથી થોડુંક ખબર પડે ને થોડુંક ન ખબર પડે. એવું થાય કે ન થાય? હા, થાય ને. તો આવું થવાનું શું કારણ? તો કે આ થવાનું કારણ પદાર્થ અને સયોક્ષમ. હા, બરાબર છે. મેં તમને એ ભણાવતી હતી, તમારો આખું ડિલીટ થઈ ગયું છે, પણ મેં તમને ત્યારે પણ કીધું હતું કે અહીંયા અમે જયારે વડિયા વાંચણીમાં હોઈએ અને વાંચણીમાં જઈએ તો ગુરુદેવ, મોટા ગુરુદેવ તપ સમ્રાટ રતિલાલજી પાસે, એમને એમની દ્રષ્ટિ એટલી બધી આમ શું કહેવાય, તીક્ષ્ણ. ખાલી આમ એક જ વખત આમ ચશ્મા કરીને એક વખત આમ હાજરી પૂરે એટલામાં એને ખબર પડી જાય. ત્યારે અમે 69 સાધ્વીજી હતા. કેટલા? 69. હા, 69. એટલા સાધ્વીજીઓ આમ બધા ચારે તરફ આમ યુ શેપમાં બેઠા હોય અમે લોકો. તો એ ખાલી એક જ વખત, પણ 69 69 સાધ્વી છે તો કઈ એક લાઈનમાં તો આવી ન જાય, 3 લાઈન થાય. એ ખાલી એક જ વખત આમ ચારે બાજુ નજર નાખે અને એને ખબર હોય કે કોણ આવ્યું છે અને કોણ નથી આવ્યું, ને બીજે દિવસે આવે એટલે તરત કે કાલે કેમ નહોતા આવ્યા. તો એને પછી પ્રાયશ્ચિત આપે કે તમારે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. તો આ શું છે? તો કે આને કહેવાય બહુ. એની આંખ દ્વારા જુએ છે તો એવી રીતે કાન દ્વારા, એવી રીતે નાક દ્વારા, એવી રીતે જીભ દ્વારા, જેનો જે વિષય હોય. હા, પણ એમાંથી એકને જ કે અમુકને જ પકડી શકે, બધાને ન પકડી શકે. વસ્તુ અનેક છે તો અનેકને ન પકડી શકે, એકને જ પકડી શકે. સમજાણું બરાબર? બહુ એક. બહુ એટલે બધાને જાણી શકે, એક એટલે એકને જાણે. તો પદાર્થ બહુ છે તો બહુ જાણે પદાર્થ, અને બહુ પદાર્થ છે પણ એમાંથી નથી ખબર, તો એ એકને જ જાણશે, બાકીનાને નહીં જાણી શકે. ઘણી વાર આપણે કહીએ ને કે બધા એવા હોય, તેમ કે ભાઈ હું તમને એકને જાણું છું, આ બધાને નથી જાણતી. આ બધા કોણ છે? તો એને કહેવાય એક. અને બધાને જાણી શકે તો બહુ. સમજાણું બરાબર? પછી બહુવિધ, એકવિધ. બહુવિધ એટલે અનેક ટાઈપથી જાણી શકે. અથવા તો પદાર્થો બે રીતે થયા. પદાર્થો અનેક છે, હા, તો એ અનેક પદાર્થોને જાણી શકે. અને એકવિધ જે એક છે એને જાણી શકે, બાકી ન જાણી શકે. અત્યારે આપણે આમ જુઓ તો દુનિયામાં કેટલાય અવાજો આવતા હોય, પણ આપણને બધા અવાજો નથી સંભળાતા. અમુક સંભળાય છે, અમુક નથી સંભળાતા.
હા તો એ બહુ અને એકમાં આવે, બરાબર. પણ અનેક પ્રકારથી જાણી શકે. હોય એક જ વાત, પણ એને અનેક પ્રકારથી, જેમ કે સંગીત વાગતું હોય તો સંગીતનો લય સુર એક જ લાગતો હોય, પણ તેમ છતાં એને બહુવિધ જાણી શકે કે ભાઈ આ તબલાનો અવાજ છે, આ હાર્મોનિયમનો અવાજ છે, આ પિયાનાનો અવાજ છે, આ ખંજરીનો અવાજ છે, આ ઘંટનો અવાજ છે. જાણી શકે ને, આ ડ્રમનો હા અવાજ છે. બધા મળીને એક સંગીત બન્યું છે. જી સર. તો એ બધા સંગીતમાંથી બધાના તાલ સુરને સમજી શકે. એક સાથે સવારે બધા પક્ષીઓનો અવાજ આવતો હોય તો એ બધા અવાજને સમજી શકે કે આનો છે, આનો છે, આનો છે, આનો છે, આનો છે અવાજ. સમજાણું? તેને કહેવાય બહુવિધ. અને એકવિધ. અનેક અનેક હોય પણ એના કોઈ એક જ પ્રકારને જાણી શકે, બીજા પ્રકારને જાણી ન શકે. જેમ કે આપણે ત્યાં કેટલી બધી ભાષાઓ છે, ગુજરાતી છે, મરાઠી છે, હિન્દી છે, મહારાષ્ટ્રીયન છે, તમિલ છે, તેલુગુ છે, કન્નડા છે, તુળુ છે. તો આ બધી અલગ 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 ભાષાઓ છે. છત્તીસગઢી ભાષા, તો ભાષાઓ બધી છે અલગ અલગ, પણ આપણને કોઈ આવડતી હોય એકવિધ સમજાય, બાકી હા ભાષાઓ આપણને ના સમજાય. સમજાય. સમજાણું? છે અનેક, પણ તમે એક રીતે જાણી શકો છો. આ રીતે પણ એનો અર્થ થાય. અને બીજી રીતે એક થાય કે વસ્તુ એકની એક છે, પણ એને તમે અનેક રીતે જોઈ શકો એટલું તમારો સહયોગક્ષમ હોય. હા, હવે જેમ કે મેં તમને કીધું કે હવે આ ચોક હોલ્ડર છે, પણ એ ચોક હોલ્ડર ને એક ધારો જોશે 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 તો એમાંથી એને અનેક અનેક દેખાશે, અનેક પ્રકાર દેખાશે, અનેક ટાઈપ દેખાશે. હા, અને ઘણા રાખો તો આ શું છે, તો આ ચોક હોલ્ડર છે, બસ. એને કોઈ એક જ પ્રકાર દેખાય, એને અલગ 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 આયામો એને ન દેખાય, ન જણાય. તો બહુવિધ ઈ પ્રકારમાં છે, અને એક અને બહુ ઈ ક્વોન્ટિટીમાં છે, સંખ્યાને લઈને છે. અને બહુવિધ એકવિધ છે એ ટાઈપને લઈને છે. ડિફરન્ટ ઓફ કાઇન્ડ. સમજાણું બધાને બરાબર? તો આ ચાર છે એ પદાર્થ આશ્રિત ગણાય. અને હવે જે આપણે કહીશું એ સંયોગક્ષમને આધારે થાય. એમાં પ્રાધાન્યતા વસ્તુ તો હોય, પણ વસ્તુ કરતા પણ પ્રાધાન્ય સંયોગક્ષમનું છે. કે સંયોગક્ષમ તીવ્ર હશે તો ઈ થશે, સંયોગક્ષમ મંદ હશે તો ઈ થશે. બરાબર. જેમ કે ક્ષિપ્રા, તો સંયોગક્ષમ તીવ્ર હશે તો જેવી વસ્તુ સામે આવીને તરત ઓળખી લે, વાર ન લગાડે, તરત જ. હવે આપણો બહુ જાણીતો, બહુ પરિચિત હોય અને તમારી સામે કહું કે આ શું છે, તો તમે તરત કહેશો આ સ્લેટ છે, પાટી છે. તો આને કહેવાય ક્ષિપ્રા. આપણે અભય કુમાર માટે આવે, જેને હાજર બુદ્ધિ કહેવાય. હા, ઉત્પન્ન બુદ્ધિ કહેવાય આગમના શબ્દોમાં. અને આપણે ત્યાં હાજર જવાબી બિરબલ, હાજર જવાબી અભય કુમાર, કે સામે સોલ્યુશન, સામે સમસ્યા આવી નથી ને તરત જ એનું સોલ્યુશન. હા, તો એને કહેવાય ક્ષિપ્રા. આપણે ત્યાં અભય કુમારના કેટલા બધા દ્રષ્ટાંતો આવે છે. એને અભય કુમારના, પછી રોહાના, હને બિરબલના, આ બધા ક્ષિપ્રમાં આવે. કે જેવી સામે, એને ઉત્પન્ન બુદ્ધિ કહેવાય, કે જેવું સામે વસ્તુ આવે, જેવી સામે સિચ્યુએશન આવે, જેવી સામે સમસ્યા આવે અને તરત જ એનું સમાધાન. શ્રણિક રાજાએ અભય કુમારની બુદ્ધિ માટે, કેમ કે ત્યારે એને ખબર નથી કે અભય કુમાર એનો પોતાનો દીકરો છે. હા, તો એને ઘણી પરીક્ષા, એને મહામંત્રી જોઈતા હતા, તો એની માટે આજુબાજુના ગામોની અંદર ઘણી સમસ્યાઓ મોકલી. તો એવા એક સમસ્યા આવી પણ મોકલી હતી કે તમારા ગામના કુવાનું પાણી અમને બહુ ભાવે છે, બહુ મીઠું છે. તમારા વાવડીનું, સોરી કુવાનું નહીં, વાવડીનું, તમારી વાવડીનું પાણી બહુ મીઠું છે, અમને બહુ ભાવે છે, મોકલી દો.
હવે કઈ વાવડી મોકલી શકાય? હમ તો તરત જ એના મનમાં એની ઉપજ થાય કે ભાઈ વાવડી મોકલી ના શકાય ને, ન મોકલતો રાજાના ગુનેગાર ગણાય, તો શું કરવું? તો તરત જ એને જવાબ મોકલો, તરત જ આમ સમસ્યા આવીને તરત જ એમાં મૂંઝાવ જશું. રાજાને કયો વાવડી અમારા ગામની દીકરી છે, હમ અને દીકરી બે બે રીતે જ ગામનું પાદર પળોટે, બે કારણે જ એ ગામની બહાર પગ મૂકે, કા એ પરણીને જાય ને કા એની અર્થી જાય. હમ એ સિવાય દીકરી ગામની બહાર પગ ન મૂકે. ભાવના મૂકે. હા, તો અમારી વાવડીને ચોક્કસ અમે તમારે ત્યાં મોકલશું, પણ વાવડી અમારી દીકરી છે, તો તમારા ગામના વાવને એટલે કુવાને મોકલો, તો એને પરણાવીને અમે મોકલી દેશું. જી સર. તો કુવો કોઈ મોકલી શકે? હમ તો લેવા દેવાનું ન હોય. હં? પછી કીધું કે તમે રાખની રસ્સી બનાવીને લઈ આવો. હમ હવે રાખની રસ્સી કેમ લઈ જવી? હમ તો અભય કુમારે એક થાળની અંદર રસ્સી આવે ને સિંદરી, હા એને ગોઠવી અને પછી એને કાંદી લગાડી દીધી, આગ લગાડી. તો ધીરે 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 સિંદરી બળતી ગઈ, પણ બળે પણ એનો રાખનો આકાર સિંદરીના આકારે જ થાય. જય હા. તો મોકલી દીધી કે આ લ્યો અમે રાખની સિંદરી બનાવીને મોકલી છે. જી સર. હા. હા, તો આને શું કહેવાય? તો કે આને કહેવાય ક્ષિપ્ર. ક્ષીણ બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ. હમ. હા, તીક્ષ્ણ આમ સામે આવે ને તમને તરત થાય ને, તો ઈ જ્ઞાન એમાં પણ યહાવાય ધારણા, અવગ્રહ યહાવાય ધારણા બધું જ થાય છે, પણ તેમ છતાં એનો ક્રમ બહુ સ્પીડમાં હોય, કારણ કે તમારું સંયોગક્ષમ તીવ્ર છે. બિરબલને અકબરે એનું અપમાન કર્યું. હર વખતે કઈક બિરબલ કેતા હોય એટલે અકબર જવાબ આપી ન શકે, મૂંગા થઈ જાય. એટલે સભાસદો એમ કે બિરબલ તો તમને દર વખતે હરાવે છે. તો અકબરના માથામાં ભૂસું ભરાણું કે આ વખતે તો એવું કહું કે બિરબલ મને હરાવી જ ન શકે. અને એવું નક્કી કરીને બિરબલ જેવા આવ્યા એટલે અકબરે કીધું કે આજ તો બહુ ગજબ થઈ ગયો બિરબલ. તો કે શું થઈ ગયું? તો કે કહી શકાય એમ નથી, કહું તો તું નારાજ થઈ જાય. બિરબલ ને કઈ ખબર નહોતી કે રાજા શું તુક્કો નાખશે. કે નહીં મહારાજ, હું તો તમારો સેવક છું, મને ખોટું શું લાગે, આપને કેવું હોય કયો. તો કે આજે મને એવું સપનું આવ્યું રાતના કે તું અને હું આપણે બંને જાણ, તમે સાંભળેલું હશે આ? હા ને, બરાબર ને? તો કેવું થયું કે ભાઈ રાજા એમ કીધું કે આપણે જતા હતા સવારે વન ભ્રમણ કરવા, અને ગામની બહાર બે કુવા હતા, ગંદકીનો અને એક સેન્ટનો. હું મારો ઘોડો પગ લપસો અને હું સેન્ટના કુવામાં પડ્યો, અને તારા ઘોડાનો પગ લપસો અને એ ગંદકીમાં પડ્યો. આખી સભા હસવા માંડી કે બિરબલનું અપમાન થયું. પણ બિરબલની ક્ષિપ્ર બુદ્ધિ, એને તરત શું કીધું? બહાર નીકળીને હું તમને ચાટતો હતો ને તમે મને ચાટતા હતા. યસ, વેરી ગુડ. અત્તરના કુવામાં પડવું કે ગંદકીના કુવામાં પડવું એ ખરાબ નથી, પડી જવાય. પણ પૈડા રેવું ખરાબ છે, એ પેલી વાત. તો કે મહારાજ તમારા કરતા મારું સપનું થોડુંક, મને પણ કે કેવો કોઈ ઇન્સિડન્સ છે તમારો ને મારો પ્રેમ કેવો છે કે તમને જે સપનું આવ્યું એ જ મને સપનું આવ્યું, પણ મારું સપનું 2 મિનિટ વધારે ચાલ્યું. કે બંને કુવામાં પડ્યા ત્યાં સુધી તમને આવ્યું, મને આગળ આવ્યું કે આપણે બંને કુવામાંથી બહાર નીકળ્યા. અને હમણાં પ્રદીપભાઈ કીધું કે તમે મને ચાટતા હતા અને હું તમને ચાટતો હતો. પડવું એ કોઈ ઇન્સિડન્સ છે, પણ ચાટવું આ વ્યક્તિની વૃત્તિ છે. હા, તો બિરબલ સેન ચાટતા હતા અને અકબર. તો આ બુદ્ધિને કઈ બુદ્ધિ કહેશો? તો કે આને કહેવાય ક્ષિપ્ર. સમજાણું બરાબર?
તો જેવી ઘટના બને, જેવી પદાર્થની ઉપસ્થિતિ થાય એ પ્રમાણે જેની સંયોગક્ષમની ધારા તીવ્ર હોય તો એ તરત જ એને ઓળખી જાય, પદાર્થનો બોધ કરી લે, તો એને ક્ષિપ્રમતિ જ્ઞાન કહેવાય. અક્ષિપ્ર એટલે આપણે શું કહીએ, કોઈને બહુ જલ્દી યાદ ન આવે, પેટ્રોમેક્સ, કે આની સુધી તો પેટ્રોમેક્સ છે, ધીરે 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 પછી જાગે, તરત નો જાગે, તો એને કહેવાય અક્ષિપ્ર. પછી અનિશ્રિત, નિશ્રિત. અનિશ્રિત એટલે શું? થોડુંક દેખાતું હોય ને થોડુંક ન દેખાતું હોય, અને એના ઉપરથી આખી ઘટનાનું, હવે આ બધું નવું છે આપણું, આપણું લાસ્ટ ટાઈમ નું તો લાસ્ટ ટાઈમ નું પૂરું થઈ ગયું. હા. અનિશ્રિત અને નિશ્રિત. અનિશ્રિત એટલે શું? આશ્રિત, વસ્તુના આશ્રય, અડધી દેખાતી હોય ને અડધી ન દેખાતી હોય, અને અડધી દેખાતી હોય એના ઉપરથી આખું અનુમાન લગાડી દે કે આ વસ્તુ આ છે. જેમ કે આપણને દૂરથી ધુમાડા દેખાતા હોય પણ અગ્નિ ન દેખાતી હોય, તો ધુમાડા જોઈને આપણે અગ્નિનું અનુમાન કરી લઈએ કે ન કરી લઈએ? હા. હવાની અંદર ઠંડક હોય તો આપણે તરત જ સમજીએ છીએ કે આજુબાજુમાં ક્યાંક પણ પાણીનું સ્થાન છે, કા કૂવો હશે, કા નદી હશે, કા તળાવ હશે, કાંઈ પણ હશે. કેમ કે હવા ઠંડી આવે છે એટલે એ પાણીને સ્પર્શીને હવા આવે છે એટલે ઠંડી છે. તો આપણે અનુમાન લગાડી લઈએ છીએ કે નહીં? દેખાતી નથી આપણને કોઈ વસ્તુ, પણ આપણે એનું અનુમાન લગાડી લઈએ છીએ. હા, આપણે જતા હોય ને જંગલ હોય ને માણસો દેખાવા માંડે તો આપણે માણસો દેખાય એના પરથી આપણને ગામ દેખાતું નથી, પણ માણસો દેખાય એટલે આપણે સમજી લઈએ કે હા હવે ગામ નજીક છે, લોકોની અવર જવર થઈ ગઈ. બરાબર છે? સૂર્ય ઉગ્યો નથી પણ જરાક આમ ધૂંધળું વાતાવરણ છે એટલે આપણે સમજી જઈએ કે હા સવાર પડ્યું. તો અમુક ચીજ દેખાય છે, અમુક ચીજ નથી દેખાતી, પણ તેમ છતાં આપણે એને ઓળખી લઈએ, અનુમાનથી ઓળખી લઈએ. તો એને શું કહેવાય? અનિશ્રિત. અનિશ્રિત. પાણીની અંદર કોઈ પશુ હોય, હાથી હોય કે ભેંસ હોય કે કોઈ પણ પૈડું હોય, ગાયનું અંદર જાય પાણીમાં, પણ આ પૈડા હોય અડધા પાણીની અંદર ડૂબેલા હોય ને ઉપરથી ખાલી આપણને જરાક જ દેખાતું હોય, તો એ આપણે સમજી લે કે આ હાથી છે કે આ ભેંસ છે, કોણ છે. એના આકાર ઉપરથી અડધું દેખાય છે, અડધું નથી દેખાતું, પણ અડધા દેખાય એના પરથી તમે અનુમાન લગાડી શકો કે આખી વસ્તુને તમે ઓળખી લ્યો, તો આને કહેવાય અનિશ્રિત. તો આવું ઘણી વાર બનતું હોય કે ન બનતું હોય? હા, ખાલી આપણને એનો હાથ દેખાતો હોય ને હાથ ઉપરથી આપણે ઓળખી જાય કે આ વ્યક્તિ છે. કોઈ વાર એની સાધન ઉપરથી, એની ઘડિયાળ ઉપરથી, એની બંગડી ઉપરથી, એના સાડી ઉપરથી આપણે ઓળખી જઈએ. આપણને મોઢું ન દેખાતું હોય, પાછળનો ભાગ દેખાતો હોય અને એની ચાલ ઉપરથી આપણે ઓળખી જઈએ, એના શરીરના સ્ટ્રક્ચર ઉપરથી ઓળખી જાય કે આ વ્યક્તિ છે, તો એને શું કહેવાય? અનિશ્રિત. સમજાય ગયું બરાબર? તો થોડું હોય અને આખું જાણી લે એને અનિશ્રિત કહેવાય. અને નિશ્રિત એટલે આખે આખું તમારી સામે આવે પછી જાણી શકે ને નિશ્રિત કહેવાય. અધૂરું હોય તો ન જાણી શકે, પૂરેપૂરું એની સામે આવે ત્યારે જે જાણી શકે કે આ ચીજ છે. હા, બહારથી દૂરથી આપણને સ્મેલ આવતી હોય તો આપણે કહી શકીએ કે હા શીરો બનતો લાગે છે, કાયમ થાય કે બાસમતી ભાત ચડે છે એવું લાગે છે, અને કાયમ થાય કે હા કોઈ ફરસાણ બનાવી રહ્યા છે, તો એના સુગંધ ઉપરથી આપણે ઓળખી જઈએ છીએ કે નથી ઓળખી જતા? વસ્તુ આપણને દેખાતી નથી, પણ આવા બહારના સુગંધ ઉપરથી કે એના ઉપરથી આપણે આખી વસ્તુને ઓળખી જઈએ છીએ. વસ્તુ આપણને દેખાતી નથી છતાં આપણે ઓળખી લઈએ છીએ આ અનિશ્રિત છે. અને ઘણાને ન ઓળખાતું તો વસ્તુની સામે જાય ત્યારે એ વસ્તુને ઓળખી શકે કે હા શીરો બનાવ્યો છે, જો દેખાય છે સામે, તો એને નિશ્રિત કહેવાય. જે પદાર્થના આશ્રયને કરીને ચાલે એને નિશ્રિત કહેવાય, અને અડધું હોય ને અડધું ન હોય ને આખું સમજી લે તેનો અનિશ્રિત કહેવાય. બરાબર?
સમજાઈ ગયું જી સ્વામી. એકદમ બધાને? હા. પછી અસંદિગ્ધ સંદિગ્ધ. અસંદિગ્ધ સંદિગ્ધ મારા લખવામાં બેયમાં અસંદિગ્ધ લખાઈ ગયું, જરા ક્લિયર કરી લેજો, કદાચ તમે કોઈ સ્ક્રીનશોટ લીધો હોય તો. અસંદિગ્ધ સંદિગ્ધ. અસંદિગ્ધ એટલે શું? કે તમારી સામે અસંદિગ્ધ સંદિગ્ધ એનો બીજો પણ શબ્દ છે અનુક્ત અને ઉક્ત. પેલા ક્યારેય સાંભળ્યું નથી, પેલા ક્યારેય જોયું નથી, હા, પણ તેમ છતાં એ એટલો તીવ્ર પ્રયોગક્ષમ છે કે સંદેહ વગર એ બધાને કહી શકે, એનો બોધ કરી શકે કે આ વસ્તુ છે, એની ઓળખ કરી શકે. પેલા ક્યારેય સાંભળ્યું નથી, જોયું નથી, અનુક્ત છે, અસંદિગ્ધ છે. અસંદિગ્ધ છે એટલે સંદેહ વગર. પેલા ભલે સાંભળ્યું નથી, પેલા ભલે જોયું નથી, પેલા ભલે ચાખ્યું નથી, પેલા ભલે સૂંઘ્યું નથી, પેલા ભલે સાંભળ્યું નથી, તેમ છતાં એને પદાર્થનો બોધ થઈ જાય. હા, તો એને શું કહેવાય? અસંદિગ્ધ, અનુક્ત, વગર કઈ સમજી જાય. અને ઘણા કઈને પણ ન સમજે, ઘણા ઈશારા ઉપરથી સમજી જાય. તમે ઈશારો કરો અને સમજી જાય, અને ઈશારો પણ ન કરવો પડે. ઘણીવાર શરીરના હાવભાવ એવા અંદરથી થતા હોય ને, એ હાવભાવને પકડીને, જેને ત્યાં આપણે ત્યાં આગમમાં કહેવાય છે ઇંગિયાગાર. હા, સમજાણું? ઇંગિયાગાર એટલે ઇંગિત આકાર, ઉપરથી સામેવાળાની ઈચ્છાને, સામેવાળાના મનને, સામેવાળાની ભાવનાને જે સમજી શકે, ઓળખી શકે, એને કહેવાય અસંદિગ્ધ. બરાબર? અને સંદિગ્ધ પદાર્થનો બોધ કરી શકે, પણ એ કીધેલું હોય, કહેવાયું હોય, પેલા સાંભળેલું હોય, અને એમાં પણ પાછો પૂરો પોતે ફોર્મ ન હોય. આ હશે કે આમ હશે, આમ હશે કે આમ, નિર્ણય ન કરી શકે, ડામાડોળ હોય, તો એને સંદિગ્ધ કહેવાય. બરાબર? અથવા તો ઉક્ત, પેલા કહેલું છે, પેલા સાંભળેલું છે, અને તમારી સામે આવે ને પછી તમે એને કયા કહેલા, સાંભળેલા અને તમારા મગજમાં ધારણા છે એના દ્વારા જાણે, તો એને સંદિગ્ધ કહેવાય. બરાબર? પછી ધ્રુવ અને અધ્રુવ. એકવાર જાણ્યું હોય, એકવાર સાંભળ્યું હોય, એકવાર જોયું હોય, એકવાર સૂંઘ્યું હોય, એકવાર મનમાં આવ્યું હોય, એકવાર જીભમાં સ્વાદમાં આવ્યું હોય, એકવાર સ્પર્શમાં આવ્યું હોય, પણ એકવાર આવ્યું છે પણ એ લાંબા ગાળા સુધી એને યાદ રાખી શકે, ભૂલી ન જાય, તો એને ધ્રુવ કહેવાય. હા, જેમ કે આપણે કીધું તું સ્થૂલીભદ્રની બેનો, હા ને, તો એ એકવાર સાંભળે અને બે વાર સાંભળે અને લાંબા ગાળા સુધી યાદ રાખી શકે, ભૂલી ન જાય, એને કહેવાય ધ્રુવ. અને આપણા જેવા બધા અધ્રુવ, આજે શીખા કાલે પૂછો તો ખબર ન હોય. ઘણી વાર તો આજે જ શીખા હોય ને થોડીક વાર પછી પૂછો તો ન યાદ હોય. ઉપયોગ શૂન્ય પરિણામ હોય, આપણે ઉપયોગ શૂન્ય આપણે જોયું હોય. તો ધ્રુવ અને અધ્રુવ સમજાઈ ગયું? હા, તો ધ્રુવ છે એટલે એકવાર ઇન્દ્રિય અને મનના ટચમાં આવ્યા પછી બહુ લાંબા સમય સુધી એની મેમરીમાં રહે, એની સ્મૃતિમાં રહે, એની ધારણામાં રહે, અને એ વસ્તુને ઓળખી જાય જેવી સામે આવે એટલે. કેમ કે સામે આવવું જરૂરી છે, ઇન્દ્રિય અને મન વગર તો થતું નથી, પણ જેવું સામે આવે એટલે તરત જ ઓળખી જાય.
લાંબા ગાળા સુધી. એટલે ક્ષિપ્ર અને ધ્રુવમાં ફરક એ ક્ષિપ્ર છે એ બહુ સ્પીડ થી જાણી શકે, અને ધ્રુવ એટલે લાંબા ગાળા સુધી રાખી શકે યાર. અને અધ્રુવ એટલે શીખા હોય, જાણ્યું હોય અને તરત જ ભૂલી જાય. એની મેમરી લાંબા સમય સુધી ટકે નહીં, એને કહેવાય અધ્રુવ. સમજાણું બરાબર? જી સર. પાકું? તો આ 12 પ્રકારે અવગ્ર, ઈહા, અવાય અને ધારણા 5 ઇન્દ્રિય અને મનના માધ્યમથી થઈ શકે છે. બરાબર. એમાં બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવ, આ 6 ની અંદર મતિ જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર સયોક્ષમ હોય. અને એકવિધ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ અને અધ્રુવ, આની અંદર જ્ઞાનાવરણીય કર્મનો સયોક્ષમ મંદ હોય. સમજાણું? તો જ્ઞાનાવરણીય કર્મના સયોક્ષમના તીવ્રતા અને મંદતાને લઈને પદાર્થના બોધનું 12 રીતે થવું, એને બહુવિધ આ સૂત્રથી એટલા પ્રકારનું મતિ જ્ઞાન કહેવામાં આવે. સમજાઈ ગયું બરાબર બધાને? સ્વામી એકવાર બોલો ને પાછું. શું? હમણાં તમે લાસ્ટ કીધું ને. લ્યો, તમે મારી અત્યારે શીખવાનું, મારી અત્યારે જ પરીક્ષા લીધો ના, એની પોતાની કે જ્ઞાનાવરણીય કર્મ, મતિ જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર અને મંદ સયોક્ષમના આધારે ઇન્દ્રિય અને મનના દ્વારા 12 પ્રકારથી અવગ્ર, ઈહા, અવાયની પ્રોસેસથી પદાર્થનો બોધ થવો, પદાર્થનું જાણપણું થવું, એને 12 પ્રકારના મતિ, એટલે 12 પ્રકારનું મતિ જ્ઞાન કહેવામાં આવે. બરાબર છે? હા. પછી આ 12 પ્રકાર અર્થાવગ્રના પણ હોય, વ્યંજનાવગ્રના પણ હોય, ઈહાના પણ હોય, અવાયના પણ હોય, ધારણાના પણ હોય. સમજાણું બરાબર બધાને? સેમ જ હોય. હા, સેમ. સ્વામી ક્ષિપ્રાણામ નો વિશે શું કીધું તમે? ક્ષિપ્રાણામ એટલે જલ્દીથી. ક્ષિત્રાણામાં ક્ષેત્રાણામ, સઈતરાણામ. સઈતરાણામ એટલે ઓપોઝિટ. સ એટલે જે 6 કીધા, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, અસંદિગ્ધ, ધ્રુવ. આ 6 છે. સ એટલે ઈ 6. ઈ 6 નું ઈતરાણામ. ઈતરાણામ એટલે ઓપોઝિટ, વિરોધી. અચ્છા, ઓકે. એને સદી છૂટી પાડો ને તો સ ઈતરાણામ. અચ્છા, ઉપરના 6 નું સાથે ને વિરોધી એમ કરે. હા, બહુ છે તેની સામે એક. સૂત્રમાં નથી આપ્યું. સૂત્ર કોને કહેવાય ખબર છે? કે ગાગરમાં સાગર હોય એને સૂત્ર કહેવાય. જાજી વાતો થોડા શબ્દોમાં ગૂંથીને આપે. હાજી. એને અને આ એમ પણ કહી શકાય કે આ અનુક્ત અને અનિશ્રિત અને નિશ્રિત પણ કહેવાય કે 6 આપ્યા છે ને 6 તમે સમજી લ્યો. ઓકે. જી સ્વામી. 6 બીજા સમજવાના કયા શબ્દ? તો કે ઈતરાણામ. આ 6 ના ઈતરાણામ એટલે ઓપોઝિટ. તો ઓપોઝિટ આપણે બનાવવાના છે. બહુ છે તેની સામે એક, બહુવિધ છે તેની સામે એકવિધ, ક્ષિપ્ર છે તો એની સામે અક્ષિપ્ર, અનિશ્રિત છે તેની સામે નિશ્રિત,
અસંદિગ્ધ કે અનુક્ત છે તો એની સામે સંદિગ્ધ કે ઉક્ત, ધ્રુવ છે તો એની સામે અધ્રુવ. જી સ્વામી. તો સમજાયું? સ્વામી હા. સ્વામી મંત્રને શું કહેશું? ગ્લાસમાં સાગર, મંત્ર ઓલા નહીં, સૂત્રને ગાગરમાં સાગર કીધું, તો મંત્રને મંત્ર તો ગ્લાસમાં સાગર. એમ હજી હા. બહુ સંક્ષિપ્તમાં પણ સંક્ષિપ્તીકરણ હોય એ મંત્ર હોય. સૂત્ર છે એ ઘણું બધું કહેવાનું છે એ નાના થોડા શબ્દોમાં આપી દે, અને મંત્ર છે તો એક જ શબ્દની અંદર બધું આપી દે. આ ગાગરમાં સાગર કહેવાય અને ઓલું બુંદમાં સાગર કહેવાય. જી મંત્ર છે. વધુ સંક્ષિપ્ત. હા, બુંદ છે ટીપામાં આખો સાગર, અને સૂત્ર છે એ ગાગરમાં સાગર. સમજાઈ ગયું? હમ હા, તો આપણું આ સૂત્ર પૂરું થયું. 16મું સૂત્ર. તો પછી સ્વામી આપ્યું છે, હા આપણે આગમમાં બે લાઈનની વચ્ચે જે લખ્યું નથી ઈ જે સમજી શકે ગુરુદેવો, કે એને શું કહેશું? કે જે લખ્યું નથી પણ ઈ ખાલી જ્ઞાનીઓ જ સમજાવી શકે. નહીં, કેવી રીતે? એટલે મને સમજાણો નહીં તમારો પ્રશ્ન. એટલે આમાં મંત્રમાં કે સૂત્રમાં તો હજી થોડું કંઈક તો કીધું છે. ઓલું અમુક એવું હોય ને આગમમાં કે લખ્યું ન હોય પણ એ બે લાઈન ની વચ્ચે જ્ઞાની કે જે લોકો, કેમ આપ લોકો વાંચો તો લખ્યું નથી ઈ સમજી શકો, તો એને એ જ પ્રયોગ શબ્દની લખ્યું નથી અને છતાં સમજી શકો એને જ તો કહેવાય અસંદિગ્ધ, અનુક્ત. લખ્યું નથી, કીધું નથી, પણ તેમ છતાં પણ અકથ્યને સમજી શકે. હવે જેમ કે બાળક છે, આ તો સાવ સાદી સીધી વાત છે, આમાં બહુ બહુ લાંબી બુદ્ધિ પણ નથી ચલાવવા જેવી. બાળક છે, બાળકને શું થતું હોય તો એની માં ઓળખી જાય કે ન ઓળખી જાય? બરોબર. દેખાતું નથી, કીધું નથી, પણ છતાં સમજી જાય કે ઓળખી જાય? ઓળખી જાય કે ન ઓળખી જાય? ઓળખી જાય. તો આ વાત છે, જેવો એનો સંયોગક્ષમ. એટલે પદાર્થની સાથે તમારી કેવી લગન છે એ ઉપર તમારું અંદરનો સંયોગક્ષમ આધાર રાખે. તમારું અંદરનું એની સાથેનું કનેક્શન કેટલું છે એના ઉપરથી પદાર્થ તમારી સામે, કોઈ પણ પદાર્થની સાથે તમે કનેક્શન બનાવો તો પદાર્થ પોતે જ તમને બોલવા માંડે, તમારે કઈ બોલવું જ ન પડે. આ બધા વૈદરાજો ઔષધિને ઓળખતા હોય જંગલમાં જઈ જઈને, એમાં કઈ લખેલું ન હોય પણ એની સાધના હોય, અને એ સાધનાથી એની સામે આખો ખજાનો ખુલવા માંડે. આપણી નાભી પાસે કેવળ જ્ઞાન છે. વિચાર, કેવળ જ્ઞાન એટલે આખો શ્રુતનો દરિયો ને સ્વયંભૂ રમણ સમુદ્ર જોઈ લો, અનંત ચક્ષુ થઈ જાય કેવળ જ્ઞાન એટલે. તો એ આપણી નાભીમાં જ છે. જેમ જેમ આપણી નાભી ખુલતી જાય તેમ તેમ આપણી જ્ઞાનની બહુ અને બહુવિધતા વધતી જાય. આપણું જ્ઞાન છે બહુ આયામી બનતું જાય. થાય ને આવું? તો કેવો આપણો સંયોગક્ષમ છે એના ઉપર આપણને, સંયોગક્ષમનો આધાર તમારી સાધના છે. તમે કેટલો પુરુષાર્થ કર્યો છે, તમારો કેટલો શ્રમ છે એની પાછળ, એના ઉપર સંયોગક્ષમ આધાર રાખે. અને સંયોગક્ષમ ઉપર જ્ઞાનની નિર્મળતા કે જ્ઞાનની મંદતાનો આધાર એના ઉપર છે. સીધું ગણિત છે આ બધું. જી. ગુરુદેવ અમને એમ કેતા, એ જયારે પ્રવચન આપે, ધ્યાનમાં હોય અને પ્રવચન આપે, તો ત્યાં આગળ બહુ જ અમે ધ્યાન રાખીએ કે કોઈ પણ અવાજ ન થાય, કે એકવાર વ્યાખ્યાન ચાલુ થયું છે તો કોઈ પાછળથી આગળ આવીને બેસે નહીં, બહુ જ ધ્યાન રાખીએ. હા,
હવે તો ગુરુદેવ લાસ્ટ ક્લાસમાં તો ગુરુદેવ ધ્યાન ખુલ્લી રાખીને આપતા હતા પ્રવચન, પણ હોય ધ્યાનમાં. પેલા બંધ આંખ રાખીને, તો પણ કોઈ બેઠા હોય આપણે આવ્યા હોય ને કપડાનો અવાજ આવે ને હલવાથી કે બેસવાથી, તો એનાથી પણ એમનું ધ્યાન ભંગ થઈ જતું. તો ત્યારે ગુરુદેવ એમ કહેતા કે જ્યારે ધ્યાનમાં હોય ને જ્યારે આ નાભી ખુલતી હોય ને, તો એની સામે ભજન આવતું, અને એ ભજનના એક શબ્દના અનેક અર્થો આમ જાણે આમ પાણીમાં તો જરો ફૂટે ને, પાણી જેમ નીકળે એકદમ, એમ શબ્દોના ઢગલા પ્રવાહના પ્રવાહ નીકળે. એક શબ્દના હજારો અર્થો તમારી આંખ સામેથી વયા જાય, પણ એમાંથી સયોક્ષમના કારણે અમુક પકડાય ને અમુક ન પકડાય. આજે હું તમને ભણાવું છું, આમાં ઘણા નવા અર્થો આવે છે, તો એના ધ્યાનમાંથી નીકળેલા આ અર્થો છે. સ્વામી, હા, દરેક જીવને નાભીનું જ્ઞાન હોય? દરેકની પાસે હોય. તમારી સમક્ષ સાધના બધા વધે તો દરેકનું નાભીનું જ્ઞાન વધે. મેં બધા મીન્સ કે એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય બધાને બધાની પાસે હોય કેવળ જ્ઞાન. સયોક્ષમ થવો જોઈએ ને. એકેન્દ્રની પાસે પણ છે કેવળ જ્ઞાન. સર્વ જીવ છે સિદ્ધ સમયનો અર્થ શું? અચ્છા, નહીં નાભીનું તમે કીધું કે નાભી બધાને હોય એમ. દરેક જીવના નાભી એટલે શું એ મને કયો. નાભી એટલે રૂચક પ્રદેશ. ઓકે ઓકે. તો દરેક જીવને આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એમાં રૂચક તો હોય જ. સમજાય છે? પણ મનુષ્યની વિશેષતા છે કે નાભી એના શરીરના સેન્ટરમાં છે. દરેક જીવને નાભી સેન્ટરમાં નથી હોતી, અને આપણી નાભીને સ્પેશિયલ સ્થાન, સ્પેશિયલ આકાર છે. બધાને એવું ન હોય. એટલે તમે નાભી ઉપર ધ્યાન કરો. નાભીની નીચે બિલકુલ નહીં જવાનું, નાભીની આસપાસ નાભીનું ધ્યાન કરે અને એકદમ ખાલી સાક્ષી ભાવ બનીને ખાલી એ જોયા કરે, તો નાભી તરત ખુલવા માંડે. કુંડલીની નહીં, હ કુંડલીની નાભીથી 4 આંગળ નીચે હોય. આપણે કૌશકની અંદર નાભીની નીચે આપણે કૌશકની હથેળી રાખીએ છીએ એટલા માટે કે એનાથી નીચે આપણું ધ્યાન ન જવું જોઈએ. ડૂટીની નીચે ને? ડૂટી નીચે, હા. એટલે ડૂટી નીચે આપણે કૌશક કરીએ તો બરાબર ડૂટીની નીચે આપણો કૌશકની મુદ્રા હોય. આપણે કૌશકની મુદ્રા બરાબર ડૂટીની નીચે હોય. ટટ્ટાર બેસીએ તો ટટ્ટાર બેસો કે ન બેસો, નાભી તો આવશે જ બહાર. પણ ટટ્ટાર બેસો તો તમારા સ્પાઇનમાંથી પ્રવાહ નીકળે નાભીનો. એ નાભીનો પ્રવાહ નીકળે ને તો તમે સીધા હોય ને તો નીકળે, આપણે વાંકા બેઠા હોય ને તો ત્યાં એ પ્રવાહ અટકી જાય, તો તમારી સાધના અટકે. એટલા માટે. બરાબર? આપણે આગમ માટે કહીએ કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભરી. તો જીનેશ્વરની વાણી છે એ અનંત અનંત અર્થો, અનંત અનંત ભાવો, અનંત અનંત પર્યવો, અનંત અનંત ગમ, અનંત અનંત નહીં, અનંત અનંત નિક્ષેપોથી ભરેલી છે. બરાબર? હવે આપણે તો અત્યારે 1 અર્થ, 2 અર્થ, 3 અર્થ કેટલા અર્થ કરીએ છીએ, તો અનંત અર્થ છે. અને અનંત અર્થ ખુલી શકે ખરા કે આ પણ અર્થ થાય, આ પણ અર્થ થાય, આ પણ અર્થ થાય, આ પણ અર્થ થાય. થાય કે ન થાય? તો જેટલો સયોક્ષમ આપણું એ પ્રમાણે આપણું જ્ઞાન ડેપ્થ પણ આવે અને વ્યાપકતા પણ આવે. ઊંડાણ આવવું અને વ્યાપક આવવું આ સયોક્ષમના આધારે થાય. જેવો જીવનો પુરુષાર્થ, જેવો જીવનો પ્રયાસ, જેવી જીવની નિષ્ઠા, જેવી જીવની પ્રામાણિકતા, એના ઉપર આપણા સયોક્ષમનો આધાર હોય. બરાબર? સમજાય કે બધાને?
તો આ સ્વામી એવું કહેવાય છે કે આ લુકમાન વૈદ્ય હતા ને કઈક, હા લુકમાન વૈદ્ય હતો ને, લુકમાન હા વૈદ્ય હા એ કઈક જંગલમાં જાય તો જડીબુટી એને સામેથી કહેતી એમ કે મારો હા એવું આ કઈક. બોટલ ની અંદર આયુર્વેદ ની છે રસશાળા. અત્યારે ઈ રસશાળાના જે મુખ્ય વૈદરાજ હતા એ ગુજરી ગયા, પણ અમારું ચોમાસું હતું ને ત્યારે ઈ વૈદરાજ હતા. દર વખતે માંસ ખમણ કરે અને માંસ ખમણમાં આવી વનસ્પતિઓના બાગ ઉપવનો હોય અને પોતે વાવ્યા હોય જડીબુટ્ટીઓ, અને કાં તો ઈ ગિરનારના જંગલોમાં જાય. હા, તો એ માંસ ખમણ કરતા હર વર્ષે એ વૈદરાજ વ્યાખ્યાનમાં આવે તો એ વાત કરતા હતા કે વનસ્પતિ બોલે. અમારી સામે એક વખત આમ સુરણ જેવું લઈ આવ્યા હતા, એક વનસ્પતિનું નીચેનું મૂળિયું એટલું જાડું ને એટલું કઠણ ને એવું હતું. તો એ કહેતા હતા કે આ કેન્સરની દવા છે. તો એને એ લોકોને સાધના હોય ને એટલે વનસ્પતિ એને કે એ તો તમે કરી શકો. એકની એક વસ્તુને તમે જોયા રાખો ને તો વસ્તુ પોતે બોલવા માંડશે, તમને લિટરલી સંભળાય. પણ આપણે તો કોઈને બોલવાનું દે, આપણું બોલવાનું ઓછું થાય તો આપણે સામેવાળાને સાંભળીએ ને, એમાં સાંભળવું પડે આપણે. પેલી વાત તો ઈ જ છે. તમે શ્રવણ કરો. આપણે ત્યાં સાધનાનો પહેલો બોલ શ્રવણ એટલા માટે છે કે શ્રવણે નાણે આપણે આપણું જ જ્ઞાન જાણવા માંડીએ. પેલા સાંભળો, સાંભળતી વખતે એકદમ એકાગ્રતાથી સાંભળો. શ્રવણે કરતા આવડશે તો જ જ્ઞાન અને વિજ્ઞાન થશે. શ્રવણે નહીં, આપણે તો સાંભળવા જ ન, આપણે તો એમ કે મને સાંભળો. સામેનાને સાંભળીએ અથવા તો સામે જે છે એને સાંભળીએ તો એમાંથી આપણને જ્ઞાન પણ થાય, વિજ્ઞાન પણ થાય અને આપણી યાત્રા સિદ્ધિ સુધી પહોંચે. પાકું? જી સ્વામી. હવે આપણે આગળ સૂત્ર આવશે અર્થસ્ય વ્યંજનસ્ય વગ્રહ. અર્થસ્ય વ્યંજનસ્ય વગ્રહ એટલે આપણે જે અવગ્રહ કીધો ને ઉપરમાં આપણે 15માં અવગ્રહ કીધો, અવગ્રહ વાય ધારણા, બરાબર. તો હવે 17મા સૂત્રની અંદર એમ કે છે કે અવગ્રહ જે છે એના બે પ્રકાર છે, અર્થાવગ્રહ અને વ્યંજનસ્યાવગ્રહ. 17મું અને 18મું સૂત્ર. સત્તરમું સૂત્ર છે અર્થસ્ય અને 18મું સૂત્ર છે વ્યંજનસ્યાવગ્રહ. તો વ્યંજનસ્ય અવગ્રહ, તો અવગ્રહ છે એ બે પ્રકારનું છે, અર્થસ્ય અને વ્યંજનસ્ય. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. બરાબર. અર્થાવગ્રહ છે ઈ થોડું નિર્ણય તરફ ઝૂકતું છે અને વ્યંજન છે ઈ બિલકુલ અસ્પષ્ટ છે. કાંઈક છે એવું પણ નથી એને સમજાતું. અર્થાવગ્રહ ની અંદર એટલું તો સમજે કે કાંઈક છે ખરું. શું છે એ ન સમજાય પણ કાંઈક છે એ સમજાય. ઓલામાં તો કાંઈક છે એ પણ ન સમજાય. એ વ્યંજનાવગ્રહ છે. સમજાણું? તો 17મું અને 18મું સૂત્ર
કે અવગ્રહ છે જે સૌથી પહેલું વહેલું અસ્પષ્ટ જ્ઞાન છે, એ અસ્પષ્ટ જ્ઞાન બે પ્રકારનું છે, અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. બરાબર. તો હવે અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો હોય, કેટલી રીતે થતો હોય, અને મતિ જ્ઞાન કેટલા પ્રકારનું બને. બરાબર. આપણે આ અવસરે જશું. આપણો અત્યારે મારા ખ્યાલથી ટાઈમ થઈ ગયો છે. જી જી સ્વામી. હમ જી આજે આટલું રાખશું આપણે. જી સ્વામી. તો સ્વામી બધાને સમજાઈ ગયું? સ્વામી હમ સૂત્રોની વચ્ચે સ્વામી સૂત્રોની વચ્ચે ડ જો લખેલું એ શું તમે કીધું લાસ્ટ ટાઈમ ભૂલી ગયો હું. અવગ્રહ ચિહ્ન. અવગ્રહ ચિહ્ન. અવગ્રહ ચિહ્ન. અવગ્રહ ચિહ્ન એટલે શું? જેમ કે હું લખું છું, તમે ઘણી વાર મારા લખાણમાં જોયું હશે, સોહમ. હા. તો આ જે વચ્ચે છે ડ જેવું, એને અવગ્રહ ચિહ્ન કહેવાય. અચ્છા. ઓકે. અવગ્રહ ચિહ્ન. અવગ્રહ ચિહ્ન એટલે શું? કે આ આપવાનું કારણ ઈ કે પછીનું સૂત્ર છે એમાં એમાં અ છે, અ. અચ્છા. ઓકે. એનો અ આગલામાં ભળી ગયો છે, એ હા. બતાવવા માટેનું આ ચિહ્ન છે. ઓકે. હવે આ સોહમ લખ્યું તો એને તમે છૂટું પાડો તો શું થાય? તો કે સહ અહમ. ઓહો. અચ્છા. સહ અહમ. બરાબર. તો સંસ્કૃતના નિયમ પ્રમાણે આને વિસર્ગ કહેવાય. બે મીંડા હોય ને એનો હ જેવો ઉચ્ચારણ થાય, સહ. હા, અહીંયા આ હોય તો સાહા, અહીંયા ઈ હોય તો સિંહી. છેલ્લો જે સ્વર હોય ને એવો હ નો ઉચ્ચારણ થાય. આને કહેવાય વિસર્ગ. બરાબર. તો સંસ્કૃતના પ્રાકૃતના નિયમ પ્રમાણે વિસર્ગનો ઉ થઈ જાય. શું બની જાય? ઉ. ઉ અને પછી આવ્યો અ. તો ઈ કે ઉ પછી અ કે આ આવે તો બેની જગ્યાએ ઉ હોય તો ઓ બને. હા, અને ઈ હોય તો એ બને. સમજાણું? તો હવે આ બેનો અ અને ઉ બંનેનું બની ગયું સો. તો થઈ એટલે ગયું. સોહમ. સો અને હમ વચ્ચેનો અ છે ઈ લોપ થઈ ગયો, કેમ કે ઉ અને અ બંનેનો મળીને ઓ બન્યો છે. થઈ ગયું. તો હવે પાછળ અહમ શબ્દ છે એ બતાવવા માટે સંસ્કૃતનો નિયમ શું છે કે વચ્ચે અવગ્રહ આપી દે એટલે સમજાઈ જાય કે શબ્દ સો અહમ છે, સ અહમ. સમજાય ગયું બરાબર? ક્લિયર એકદમ. અને સ્વામી પ્રત્યય શું કહેવાય? હે? પ્રત્યય. પ્રત્યય? વ્યાકરણમાં પ્રત્યય હોય ને? પ્રત્યય એટલે આગળ કે પાછળ જે લાગે ને શબ્દ એને પ્રત્યય કહેવાય. હા, જેમ કે રૂ શબ્દ છે, રૂ. આ ધાતુ કહેવાય. રૂ નું હાર શબ્દ થાય. આ રૂ ધાતુ છે એનો શબ્દ હાર થાય. હવે એની અંદર હાર શબ્દ છે, એની અંદર આ આહાર, વી લાગે તો વિહાર, ની લાગે તો નિહાર. સમજાણું? આ જે લાગ્યા એ પ્રત્યય છે.
એટલે ઉપસર્ગ અવગ્રહ પણ પછી કહેવાય. લાગે, પ્રત્યય આગળ લાગે. ઉપસર્ગ પણ કહેવાય આને, હમ અને પ્રત્યય પાછળ પણ લાગે. જેમ કે અ રામ શબ્દ છે તો રામમાં અ લાગે, અ લાગે. ધાતુ હંમેશા ખોડો હોય, છેલ્લો સ્વર ખોડો હોય, પછી એમાં પ્રત્યય લાગે અને આખું રૂપ બને. તો એનો પ્રત્યય હોય, અલગ 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 પ્રત્યય હોય. હા, તો આ બધા સંસ્કૃતના નિયમો છે, એની માટે હવે તમારે વ્યાકરણ ભણવું પડશે. અને આપણું તત્વાર્થ પૂરું થાય ને પછી આપણે વ્યાકરણ લેશું એકવાર. એ વ્યાકરણના ક્લાસ બાકી છે. જી સ્વામી. તમારી જિજ્ઞાસા વધારો એટલે મારે સહયોગ શબ્દના અવસરો વધે. સ્વામી ક્યારેક સવાલોથી કંટાળતા હશે? હા, ક્યારેક આપ અમારા સવાલોથી કંટાળતા હશો? નેવર નેવર. મને બહુ આનંદ આવે તમે પ્રશ્ન કરો તો. હા, પણ તમે એમ આટલું બધું તમે હવે એક ઊંચાઈ સુધી, તમે તત્વાર્થ ભણી રહ્યા છો, તમે કર્મગ્રંથ ભણી રહ્યા છો. હા, બપોરે આપણે કર્મ સિદ્ધાંતમાં કર્મ ગ્રંથ લઈ રહ્યા છીએ. તો તમે કર્મ ગ્રંથ કે આવા સરસ ગ્રંથો સમજી રહ્યા છો, તો તમારા પ્રશ્ન એને અનુરૂપ હોવા જોઈએ. ઘણી વાર શું થાય, આપણે કોઈ પણ વાતને લઈને આપણા ઘરની વાતો લઈને આપણે આમ કરીએ તો શું ને આમ કરીએ તો શું, એવા પ્રશ્ન કરો તો શું થાય કે સાંભળનાર અને વક્તા બેયના સમય મૂલ્યવાન છે. જી મિચ્છામી દુક્કડમ. હા ને, ઈ બગડે. પ્રશ્ન પૂછો, બહુ જ આનંદ આવે, એમાંથી બધાને નવું નવું જાણવા મળે. પણ પ્રશ્ન પોઈન્ટ ઉપર, એટલે આપણા વિષયને અનુરૂપ હોવા જોઈએ. આપણે શું કરીએ છીએ કે બીજા શું કરે છે એના ઉપર કોઈ મદાર જ નથી. અને પ્રશ્ન તમારા વિષયને કેમ વધુ ખોલે એવા પ્રશ્નો. એટલે પ્રશ્ન પણ તમે તમારા ઘરના પ્રોબ્લેમને લઈને કે તમારા ઘરની સિચ્યુએશન લઈને તમે વિષયને સમજવા માંગતા હો અને એમ પ્રશ્ન કરો તો પણ આજ સુધી તમે બધા મને અલગ અલગ ઘણી રીતે પ્રશ્ન કરો છો. તમને લાગે છે હું કંટાળી જતી હોઉં એવું? ના સ્વામી, બધાના ક્લિયર થાય છે બધું. મને તો આનંદ જ આવે છે કે કોઈની જેટલી ડેપ્થ હોય એવા જેના પ્રશ્ન હોય તો એના પ્રશ્ન એની ડેપ્થ પ્રમાણે જવાબ આપવાના. જી સ્વામી. હા, તો મારી માટે તો એ ઓપોર્ચ્યુનિટી છે, અવસર છે કે તમને ભણવાનો, તમારા ભાવોને ભણવાનો અને વિષયને એની અંદર ઉતારવાનો. તો મારી માટે તો બહુ આયામી જ્ઞાન છે. તો તમે તો મારી માટે બહુ 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 ઉપકારી છો. અને હું હંમેશ કહું કે હસીતભાઈ હોય તો મજા આવે, થોડાક પ્રશ્ન કરે તો થોડુંક કોઈને ઊંઘ બૂંઘ આવતી હોય તો ઉડી જાય. જી સ્વામી. પણ સારી વાત છે, પ્રશ્ન કરજો. પ્રશ્ન કરવામાં ક્યારેય કચાશ નહીં કરવાની. વાંચના પછી પૃચ્છના થવી જ જોઈએ, પ્રશ્ન ઉઠવા જ જોઈએ. વાચના આપીને તમે સાંભળી લીધી ને બીજે દિવસે નવી વાચના શરૂ કરી, એવું હોવું જ ન જોઈએ. હરેક વાચનાનો તમારી પાસે પ્રશ્ન ઉઠવો જોઈએ. ચાલો, બહુ સરસ છે. મને આનંદ છે કે આપણા ક્લાસની અંદર હસીતભાઈ, અનિલભાઈ, સમીરભાઈ, પ્રદીપભાઈ, રેખાબેન, પ્રતિભાબેન, ઘણા બધા સારા સારા જાણકાર આપણા ક્લાસની અંદર છે. તો મને એનો આનંદ આવે કે કઈક એમના બુદ્ધિમાંથી પ્રશ્નો નીકળે, કઈક નવીનતા નીકળે. તો એનાથી બધાને લાભ થાય, બધાને નવું જાણવા મળે, ઊંડાણ જાણવા મળે, પ્રોપર જાણવા મળે અને મારો સહયોગક્ષમ થાય. જી સ્વામી. સ્વામી, સ્વામી કર્મ ગ્રંથના ક્લાસ છે ને, હા. એ પોસિબલ નથી સવારના આવી તેમ 7:30? હા, બધા કર્મ ગ્રંથમાં ઘણા બધા બેનો હોય છે. અચ્છા, એ લોકોને બપોરના ફાવે. તમે 1 કલાક એવું સમજો ને કે 1 કલાક ફાળવો ને કર્મ ગ્રંથ હોય ત્યારે.
સમજવા જેવો વિષય છે કર્મગ્રંથ પણ. અમે અત્યાર સુધીના ક્લાસ લીધા, તમે જોઈ, તમારે સાંભળો તો સાંભળી લેજો, ખૂબ સરસ રીતે રહ્યા છે. રેકોર્ડિંગ સાંભળીએ, ચલો. હા, પણ તમે લાઈવલી લ્યો તો મને બહુ આનંદ આવશે. શુક્રવારે આપણે કર્મગ્રંથ લઈએ છીએ, તો શુક્રવારે બને તો 1-8 કલાક જો તમારાથી ફળવાતો હોય તો ફાળવી લ્યો. ટ્રાય કરીએ હવે, ચોક્કસ. સ્વામીની ઘડિયાળમાં કાંટો અને મિનિટ નું ઉમેરવાના છે કે વધારે ચાલો ભલે. જય સ્વામી. જમવાયધમ બચ્ચામિદમ નખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ કોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત લય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નય, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તમેવ સત્યમ, તમેવ સત્યમ, તમેવ સત્યમ, નિસંકમ ચમ ચિનેહિમ પવેયમ, શિવમ ભંતે, શિવમ ભંતે, શિવમ ભંતે તિબ્બેહિમ. નમો ધ્યાનમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોય સવસાહુણં. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતોતમ મંગલમ. ચતારી લોગુતમા, હરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનતોતમ લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે તે. સકલ કર્મનો આણય અંત, મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર વર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંછિત ફળદાતા, સદાય મનવાંછિત ફળદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય પૂજ્ય ગુરુદેવ કી જય ગુરુ મૈયા કી જય. બધા જ અભ્યાસ કરવા વાળાને ધન્યવાદ. ધન્યવાદ ખૂબ સ્વામી. ખૂબ આભાર સ્વામી. સાતામાં રહેજો. હા જી. સત્તામાં રહેજો. સુખ શાંતિ હા બધા. ધન્યવાદ.